તો હર હર મહાદેવ. હે ફેમિલી, તો પછી કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં. તો અત્યારે વાગવામાં થયા છે 10:30 અને અત્યારે અમે લોકો બધા જ ઉઠી ગયા છીએ. અત્યારે બધા અમે લોકો જઈએ છીએ. બા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચલો ફટાફટ અમે લોકો જઈએ છીએ. પૂજાને 11 વાગ્યા સુધીમાં જવાનું હતું હોસ્પિટલે, કારણ કે એને કરાવવાનું છે, પેલું ઇન્જેક્શન મરાવવાનું છે. બરાબર છે? તો ચલો ફટાફટ તો જઈએ અમે લોકો. ટાઈમ નથી જરાય. મારું અને પૂજાનું બંનેનું ઇન્જેક્શન લાગી ગયું છે. અહીંયા આવું તો મને બી આપી દીધું. બરાબર ને? એકચ્યુઅલી માં રિયોનો દાંત છે ને, મને અહીંયા વાગ્યો. એટલે મસ્તીમાં જ વાગ્યો. તો એને મને દાંત વાગ્યો ને તો સેલ એવું લોહી નીકળ્યું અને કમર ચડી ગઈ હતી એકદમ. તો પછી અહીંયા આવે ને તો ડોક્ટરે કીધું કે તારે પણ લેવું જ પડશે ને, લઈ લે તો વધારે સારું એમ. તો ભારે લાગે છે ગાઈસ. પૂજાને માર્યું તો ત્યારે પૂજાને પણ લાગતો હતો હે ને. આજે લાગે તને પાછો? આજે કઈ નથી થતું. તો અત્યારે જઈએ છે. ચલો. તો પૂજાની ફેવરિટ વસ્તુ બીજી રસ પીવા નીકળી ગયા હતા. બરાબર છે? તો કઈ નહીં, રસ પી લીધો છે. હવે પાછા અમે ઘરે જઈએ છીએ અને રિયોને પણ હવે ઇન્જેક્શન મરાવવાના છે. તો મિત્રો પહોંચી ગયા છીએ અમે લોકો ઘરે. ડોસીમાં મને મારી દીધા ઇન્જેક્શન. મારી દીધા ઇન્જેક્શન. મારો કાઢો લાગે. અત્યારે હું ને ચિંતન રિયોને લઈને જઈએ છીએ ઇન્જેક્શન મરાવવા માટે, કારણ કે એને ઇન્જેક્શન નથી મરાવે તો અમારે બધાને ખાવા પડે. જો ભાઈ અંદર તો આવશે જ નહીં. હા, આનો ભરોસો નહીં કરવાનો ને. કોમ થયા છે અત્યારે 1:45 અને અમે લોકો ઘરે પહોંચી ગયા છે. રિયોને મરાવી દીધું છે ઇન્જેક્શન. હવે બટકા ભરે તો કઈ ટેન્શન નહીં લેવાનું. મોજ કરો તમે. બટકા ભરે તો સારું. એટલે ચોરી બટેટાનું શાક છે, કોબી બટેટાનો સંભારો છે અને આ છે મસ્ત સરસ મજાના ભાત. મિત્રો અત્યારે વાગવામાં થયા છે 6:15 અને અમે બધા લોકો બેઠા હતા. મહેમાન આવ્યા હતા થોડા ઘણા, તો જતા રહ્યા છે. અને અત્યારે બીજા મહેમાન લાલા મામા ને એ લોકો આવ્યા છે. બરાબર છે? નાની આજે ઘરે આવ્યા છે. નાની, ઓ ભલા મોરી રામા, ઓ ભલા મોરી રામા. આ તો જો ભાઈ તું બોલી જા, સબસ્ક્રાઇબ કરજે. બોલી જા. હા 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 આયે પાછી અમારી. હા અમારી ફરીથી બોલશે. હે ફરીથી બોલ. સબસ્ક્રાઇબ કરજો. જય લે. કેટલો અવાજ ઊંચો છે આનો. અને ગાઈસ હવે આપણે નજીક છીએ 60,000 સબસ્ક્રાઇબર થવામાં. તો બહુ જ સારી વાત છે ગાઈસ. 60,000 લોકો મારી સાથે જોડાઈ ગયા છે અને 60,000 જે સબસ્ક્રાઇબર મારા જોડાયા છે, જે આખી ફેમિલી બની છે યુટ્યુબ પર, તો એમને તો હું કંઈ જાજુ નહીં કહી શકું. બસ થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે અને એક આખી ફેમિલી બનવા માટે અમારી. અને હું 60,000 લોકો જે છે એને હું મારી એક ફેમિલી જ માનું છું. બરાબર છે? અને ઘરે આવે છે તો પણ હું એને એક ફેમિલીનો પાર્ટ છે એ રીતે જો એની સાથે પણ ટ્રીટ કરું છું. બહુ જ ખુશી છે મને કે હું 0 થી લઈને અત્યારે 60 સુધી જે પહોંચ્યો છું એમાં મારી ઘણી બધી ઉતાર ચઢાવ મારા રહ્યા છે. બરાબર છે? અને કન્ટિન્યુ મેં વ્લોગિંગ નથી કર્યું. મને ખ્યાલ છે ક્યારેક બંધ થઈ જતો તો, ક્યારેક ઓપન થઈ જતો તો પાછો. સો હું બહુ જ હેપી છું. અને પ્લસ બીજી વસ્તુ એ કે જે 60,000 લોકો જે મારી સાથે જોડાયા છે ને, આઈ થિંક મેં 1.5 વર્ષથી હું વ્લોગિંગ કરું છું. રાઈટ? તો 1.5 વર્ષમાં મેં ઘણી વસ્તુ જોઈ છે અને ઘણી બધી વસ્તુનો મેં એક્સપિરિયન્સ લીધો છે. મને આ વસ્તુમાં બહુ જ મજા આવે છે, તમારી સાથે કાયમી ઇન્ટરેક્ટ કરવામાં. તો તમને મારી સાથે ઇન્ટરેક્ટ થવામાં કેવી મજા આવે છે ને એ એકવાર આજે કમેન્ટ કરી દેજો મને. હું થોડીક મહેનત કરીશ, પછી એનાથી પણ સારું થશે. અમે લોકો પણ એક મિડલ ક્લાસ ફેમિલીમાંથી જ છીએ. બરાબર છે? મારી પાસે જે હતું ત્યારથી મેં શરૂઆત કરી હતી. અત્યારે ધીરે બધી વસ્તુ વસાવી છે. તો આ 60,000 વ્યક્તિઓ જે છે એને મને ઘણું બધું આપ્યું. તો બધાને બિગ થેન્ક યુ. અને તમને લોકોને જોવાની મજા આવે, કેવી મજા આવે એ પણ મને કમેન્ટ કરજો. ને તમારે મારા બ્લોગમાં જોવા કોને ગમે છે એ તમે મને કમેન્ટ કરજો. હું છું, પૂજા છે, મમ્મી છે, બા છે, દાદા છે, પપ્પા છે, ચિંતન છે, બધામાંથી તમે મને ખાલી કમેન્ટ કરજો કે તમને સૌથી વધારે કોને જોવા ગમે છે. તો એની સાથે વધારે પડતા વ્લોગ્સ બનાવો. અને એક વ્લોગમાં એક કમેન્ટ એવી હતી કે તમે પૂજાના નામે ઘણા બધા વ્યૂઝ લ્યો છો. રાઈટ? તો એવું નથી. મારા મોસ્ટલી કેપ્શન પૂજાના નામે હોય છે. બરાબર છે? બટ તો મારી પાસે કોઈ બીજું પાર્ટનર બી નથી ને. બરાબર છે? તો હું વ્લોગમાં હોય છે, મારા મમ્મીના કેપ્શન બી હોય છે, ચિંતનના કેપ્શન બી હોય છે, પપ્પાના કેપ્શન બી હોય છે. બટ મને એવું લાગે છે કે આજે મારા વ્લોગમાં આ થયું છે ઇન્ટરેસ્ટિંગ, તો હું એ પ્રમાણેનું કેપ્શન યુઝ કરીશ. બરાબર? સો એવું મને કંઈ નથી કે હું પૂજાના નામે વધારે વ્યૂઝ લઉં. અને આવે છે તો હું લવ બીસ કરાવું, પણ હું શું કામ ના લઉં?
બરાબર છે. પૂજા મારા નામે લે, હું પૂજાના નામે લઉં, બંનેનું ચાલતું રહે અમારું. શું આવું છે ગાઈસ? કહેશો તમે 60,000 મારા સબસ્ક્રાઇબર પૂરા થઈ જશે તો? સરસ, વેરી ગુડ, સરસ. ભગવાને પ્રાર્થના કરી કે જલ્દી તારા સબસ્ક્રાઇબર વધ્યા. સરસ. હું તો કહું 60,000 ની 1,00,000 થી પણ અપ જવું જોઈએ. વાહ ભાઈ વાહ. અને મિલિયનમાં. હા, એનાથી પણ વધારે જવું જોઈએ. વાહ ભાઈ. મહેનત પણ સારી કરે છે આદિત્ય અને પૂજા. ફેમિલી આખું પણ સરસ મજાની મહેનત કરે છે અને ભગવાન એનું ફળ આપશે ને આપશે જ. વાહ ભાઈ વાહ, સરસ સરસ. તો મામા પહેલી વાર બોલ્યા છે વ્લોગમાં. કામ થયા છે 9:30 અને અત્યારે અહીંયા કોઈક મેચ આવી રહ્યો છે અને પૂજા મારી સાથે બોલતી નથી ગાઈસ. અલગ કેમ તારે બોલવું નથી મારી સાથે? હું ગંદો નહીં, તું એટલી ચોખ્ખી છે એટલે હું ગંદો નહીં. શું આમ શું આવું ના હોય? મમ્મી તારા છોકરાને તો હું કહીશ, હું તો સીધો જ છું ને. અહીં હેરાન નથી કરતો. એ બધી બહુ ચોખ્ખી છે, તારી છોકરી છે ને એ બહુ ચોખ્ખી છે. હે ને? જતો જોવે તો જઈ. મેં નહીં સાંભળ્યું, મેં નહીં સાંભળ્યું. હજી શું છે પણ? હમણાં જે થયું એમાં મારો વાંક હતો કઈ? થઈ નહોતો ને? થોડીક પીધી ને? તું રેવા દે ભાઈ, તું ખોટું ના બોલીશ આટલું. નાની ક્યારની પીતી હતી? હે ને? તો પછી મેં થોડીક પીધી તો એમાં શું થઈ ગયું એનું? ગાઈસ એની ક્યાં ગઈ? આ હેર છે ને આટલી હશે જો, આટલી આટલી આટલી. 3 શોટ નથી એમાં એક. સોગન ખાઈને કહી દેજે કે કેટલી હતી અંદર. ચલ એ આટલી ખોટી, આવ ખોટી ઉપર હતી. પણ આટલા હેર હું કામ ખર્ચો કરું? વાર બસ સ્ટિંગ આપી દે ને બસ. નાની ખોટું નહીં બોલે, નાની સાચું બોલો. કોણ કેટલું હતું અંદર? થોડુંક જ હતું, જોઈ લે. હું એમ કહું કે કોઈકને આપશો તો પ્રેમ મળશે ને. હે તારે પ્રેમ જ નહીં જોતો એમ કે ને ભાઈ? થોડીક રાખી હતી ને, એક ઘૂંટડો રાખ્યો હતો એના માટે. એટલી જ પીતી હતી ને? હા જોયું, તું એટલી જ પીતી હતી. ઓટકારે આવી જાય. મમ્મી પૈસા આપશે. મમ્મી લાય પૈસા લાય. તો 5 રૂપિયાની મેં પીધી, 50 રૂપિયાની તે પીધી. બકા 5 નાખી દઈશ. લાવ. હા થોડી 60 રૂપિયા 55 આપ. 5 રૂપિયા હું નાખી દઈશ. 5 રૂપિયાની પીધી હતી, 5 રૂપિયા હું નાખી દઈશ. 5 રૂપિયા નથી પીધી, 10 રૂપિયાની પી ગઈ તું આધી. હા તો 10 રૂપિયા આપશે. હા 50 આપ. લાવ. હવે તો એને જ કીધું ને ભાઈ 10 રૂપિયાની પીધી, 50 આપ. એમાંથી અડધી લઈ લેજો, તું આખી લઈ નહીં. તો હું એમાંથી 20 રૂપિયા જ આપીશ. અરે તું બધા પૈસા હા એટલે હરામ છે. મેં એક ઘૂંટડો પીધો હોય ને એક ઘૂંટડો પીધો મેં છે. તું નહીં સમજે. તને છે ને મને આપી જ નહીં. તને છે ને મને આપી જ ના હોય હંમેશા. એવું નહીં, મેં બધાને આપ્યું બરાબર. એટલે તે શું કર્યું? એને લીધું અને બધું પીને મને આપી દીધું. તો મતલબ આમ એવું થઈ ગયું કે આ શું થઈ ગયું મારે યાર? બોલો નાની, હવે તમે મારો હાથ સાથ નથી દેવાનો. 2 ઘૂંટડામાં પી ગયો એટલે આ વસ્તુ તો તમારી વ્યાજબી નથી ને. ઘૂંટણામાં પી ગયો. અચ્છા એને બે પતંગ પીધું. બસ. તારા રોટલા ખાવા એટલે તારી બાજુ છે અત્યારે. તો પણ નાની ધીરે ધીરે ખાય. પછી મને એનું જોવું ને તો મને એમ થાય કે આ તો ક્યારે ખૂટશે એટલે હું અડધો લઈ લઉં એમાંથી. દિલથી મને એવું ના હોય, પણ એનું જલ્દી ખૂટી જાય ને, એટલે જલ્દી ફટાફટ પતી જાય ને, એટલા માટે હું એનું ખાઉં. બાકી મને એવું કઈ નથી કે હું તારામાંથી લઈ લઉં પૂજા. અને હવે તો આમાં તો કઈ ના થાય. હવે છોડો. અત્યારે પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે એટલે બધા આવી ગયા છે. હજી બીજા આવવાના બાકી છે. જે અમારા 2 મામા મામી છે અહીંયા સેટઅપ થઈ રહ્યો છે. તે અમારો વ્લોગ જોયો તો? હે શું હતું વ્લોગમાં? અત્યારે વાગવામાં થયા છે 11:30 અને અત્યારે બધા લોકો આવ્યા હતા. હવે બધા લોકો જાય છે. સ્પેશિયલ વસ્તુ એક દેખાડવાની હતી
જે તમને લોકોને વ્લોગમાં નહોતી દેખાડવાની, પણ બધા લોકોને જોઈને કેવી મજા આવી? બહુ મજા આવી ને. અને જલ્દી તમારા સુધી પણ પહોંચશે એ વસ્તુ. તો કઈ નહીં, બધા જાય છે તો ચલો બાય, ગુડ નાઇટ. મહાદેવ મહાદેવ. મિત્રો વાગવામાં થયો છે 1:30 અને અહીંયા જીવડો બેઠો છે. અમને બધાની વાતો સાંભળે છે અને લખનભાઈ આવ્યા હતા આજે ઘરે, તો એ હજી સુધી અમે લોકો બધા બેઠા છીએ, બરાબર છે, શાંતિથી ટાઈમ સ્પેન્ડ કરીએ છીએ. પણ પૂજા શું કરે છે ભાઈ? બિગ બોસ જોવે છે. બિગ બોસ જોવે અને બીજું કોઈ કામ જ નથી કઈ. હવે રિએક્શન દે. બોલી ગઈ નહીં રિએક્શન આપવાનું. બરાબર. હવે ધ્યાન રાખજો. હવે વાંધો નહીં, હવે જવા દેજો, બસ ચાતું કરી દે. તરત ઇમોશનલ થઈ જાય અમારા રિએક્શન આમ થોડા ફેક વાળા આપી દે, ફેક રિએક્શન આપી દે. પણ ઇટ્સ ઓકે, તું તોય તને તારી સાથે હું કામ કરીશ. ગુસ્સાવાળા રિએક્શન દે. ગાઈસ મેં સાંભળ્યું કે લખન મને ગિફ્ટમાં ચંદ્રમાં જમીન લઈ આપવાનો છે. અને પછી ઉઠી ગયા, અલાર્મ વાગી ગયો સપનું મને હતું. થયું તો ખરી, મેં કીધું, આવું ક્યાં? હા, ફેક કેમ દેખાય છે? પછી એટલે એમાં હું મોઢું જોઈને આપવાનું, એટલે તમે વિચારી શકો કે આને અપાય જ નહીં. બરાબર છે, તારા કરતા તો હવે જા ને નિંદરમાં દવા પીધી કે નથી પીધી? દવા આપી હતી, દવા નથી પીધી. એટલે ચંદ્રની વાતો કરે. હવે તને ઈ ખબર નહીં હોય તો ચંદ્રમાં જમીન લઈ દઈ છે બધાય, પણ એની લીગલ નથી ટૂંકમાં. કોઈ એમ ના કહે કે આ ગુસ્સો હોય. એટલે મેં પછી ના લઈ દીધું. હા એ વાત સાચી. લઈ દેવી હતી તો પછી મેં બધા મોઢું જોઈ લીધું. એટલે હવે છોડ. અને અમે ન્યા એમ નહીં, ન્યા લઈ દઈને હું કામ જાવું? તો તારે હે નહીં કોઈ દી. ખોટે ખોટા રૂપિયા તારી વાળા બગાડવાના. જાવ હોય તો કાલો ભેગા, એટલે ઈ ડબલ થઈ જાય. હા પણ હું ન્યા પાછું હું ન્યા જવાનું પુગાડવાના, ઓલા રિક્ષા વાળાને પૈસા દેવાના, પછી રિટર્ન. રિક્ષા ન હોય ભાઈ, ત્યાં બસ જતી હોય. હા એ વાત, બસ વાળા ત્યાં જવાના ટાઈમ આવશે ને તે પ્લેન જશે. એમ નહીં. હા પણ બસ વાળા ત્યાં જવાના તો પૈસા દેવાના, એ પાછો ઠાલો આવે છે જ્યાંથી તો કોઈ આવે નહીં. ટિકિટ ભાડે ને પાછા આપવાના. ડબલ ટિકિટ પર પ્લેન ના હોય ત્યાં બસ હોય. એ લોકોની સ્પેશિયલ બસ જતી હોય, ટ્રાવેલર્સ. ટ્રાવેલર્સ, બરાબર. ટ્રાવેલર્સ એમાં કેટલા 4-5 જણા ભરે તો જ ઉપડે, બાકી ના ઉપડે. એટલે થઈ 3 જણા થાય વધુ તો થાય. ના મેળાવે તો. બીજા 2 જણા ગોતવા પડે ને. હા, એ વાત. બીજા 2 જણા જમીન લઈ દેવી પડે આપણે. મારા એક ભાઈને લઈ લે. એટલે ટેન્શન હે, ખોટું વાંધો નહીં. આફ્ટર લોંગ ટાઈમ રોસ્ટ થઈ ગઈ મારી બેન. ગલી ગલી કરીએ ને તો એવું થઈ જાય ને બિચારાનું મોઢું આટલું થઈ જાય guys. તો એટલું હે તો બિચારાનું. કેવું આમ દોરી જાય. હવે જો ગાઈસ મેં એક વસ્તુ કરું અને હાથ દુખે. આ હાથ દુખે ને એટલે તારા ઓય હાથ દુખે તો કઈ નહીં ભાઈ. એ પટાપટી થયો, પટાપટી થયો. યો બસ બસ, હવે રેવા દેજો, હવે રેવા દેજો, બાકી પડશે. તો લખન છે સાથે, તો બ્લોગનો એન્ડ કરી દઈએ આપણે. તો બસ આજના બ્લોગમાં તો આટલું જ હતું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ. જો આ વિડીયો ગમાય તો ભાઈ લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરજો. બરાબર. તું શું કહીશ? બોલ. થેન્ક યુ સો મચ. હા, થેન્ક યુ. મોસ્ટ વેલકમ ભાઈ. તો મળીએ કાલે કોઈ આવતા બીજા નવા બ્લોગ સાથે. ત્યાર સુધી બધાને અમારા હર હર મહાદેવ. તો મિત્રો અત્યારે વાગવામાં થયા છે 2:15 અને પૂજાને થોડી તબિયત ખરાબ છે. કંઈ નથી થતું. એને કોકની હરિયું કરવા જોઈએ. હે શું છે તને? મેં ના જ પાડ્યું. અહીંયાથી આમથી આમ દોડાવતો હતો. મેં નતો દોડાવતો ભાઈ, તરત બેડ તું રહેવા મેં દે. નતો દોડાવતો. હું આવ્યો ને તો એ ભાગ્યો. તે રીતે 2 વાર આવ્યો ને, અને 1 વાર તો સીધે સીધા આમ કરીને આમ આવી જ ગયો મારી.